પાલીતાણાના તળાજા રોડ વિસ્તારની અંદર અગાસીમાં બેસવા બાબતે બે ભાઈઓ ઉપર હુમલો કરતા એકનું મોત નીપજ્યું, એકને ગંભીર ઈજા। મૂળ મોડાસા ખાતે રહેતા અને પાલીતાણા તળાજા રોડ ઉપર આવેલા ભીલવાસમાં કલાભાઈ મગનભાઈ વાઘેલા તેમના ભાઈ અજયભાઈ મગનભાઈ વાઘેલા ત્યાં તહેવારોમાં આવતા હોય દરમિયાન જમી કારવીને અજયભાઈ વાઘેલા અગાસી ઉપર બેઠા હોય ત્યારે તેમની સામું રહેતા લખુભાઈ રામજીભાઈ અને તેના 4 પુત્રોને ગમતું ન હોય, જેના અનુસંધાને લખુભાઈ રામજીભાઈ, કાળુભાઈ લખુભાઈ, ડાયાભાઈ લખુભાઈ, રોહિતભાઈ લખુભાઈ અને રાજેશભાઈ લખુભાઈએ છરી, લાકડી સહિતની હથિયારો વડે કલાભાઈ વાઘેલા અને તેમના ભાઈ અજયભાઈ વાઘેલા ઉપર હુમલો કરતા અજયભાઈ વાઘેલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે કલાભાઈ વાઘેલાને ગંભીર ઈજાગ્રસ્ત થતાં તેમને સારવારથી ખસેડાતા 5 ઈસમો વિરુદ્ધ પાલીતાણા ટાઉન પોલીસ ખાતે ફરિયાદ નોંધાવી હતી। મારા કાકા થાય। શું ઘટના બની? એ ઘટના બની હતી કે ધાબા ઉપર હોવા ગયા હતા, પહેલાં 11 વાગે બાદ માથાકૂટ કે પતે એ બધું પતાવી દીધું હતું। પછી રાતે 1:30 વાગે એના સૂતા હતા ને એના ઘા ખોબા કરીને એવડે નીકળી ગયા। પછી એના ભાઈને ખબર પડી કે આ ઉપર કાંઈક ધબાધબી બોલે છે, એનો ભાઈ સામો ગયો ને એને ના દાદરે પાડી દીધો ને નાખી એને એના શરીરનો ઘા મારીને પાડી દીધો। હે મારનાર છે 6 જણા હતા। એકનું લખુ રામજી નામ છે, એકનું કાળું લખુ નામ છે, બીજું કોનું ડાયા લખુ નામ છે। ભીલવાસ તળાજા રોડ ઉપર બોલા સાલી પહેલાંની એને કંઈક 1.5-2 વર્ષ જેવું થયું। અને આ ધંધો કરતા હતા, પીવાનો દારૂ વેચવાનો હતું અને પછી એનો ત્રાસ હતો તો પછી આ લોકો પછી ધંધે બહાર વી ગયા। ધંધો આવડા જે મારવાવાળા હતા એ લખુ રામજી પછી આ દશામાના વ્રત કરવા આવ્યા હતા અને આ જૂની બધી કાઢીને બધું આ બધું કર્યું।